70+ એટલે વૃદ્ધાવસ્થા કે સિનિયર સિટીઝન. પ્રત્યેક સૂર્યોદય, પ્રત્યેક સૂર્યાસ્ત, આકાશ અને સૂર્ય એના એ જ હોવા છતાં રોજ નવા નવા લાગે છે. પ્રકૃતિની આજ તો વિશિષ્ટતા છે. માનવદેહ પણ પ્રકૃતિદત્ત છે, એટલે કે એને પણ પ્રકૃતિનો નિયમ લાગુ પડે છે. જિંદગીનો સૂર્યોદય એટલે કે શિશુ અવસ્થા જો સુંદર છે, તો એનો સૂર્યાસ્ત એટલે કે વૃદ્ધાવસ્થા પણ કંઈ ઓછી સોહામણી નથી. 60 વર્ષની ઉંમર સુધી આર્થિક ઉપાર્જનની કામગીરી ના છૂટકે કર્યા પછી શેષ વર્ષોમાં પોતાની કામગીરી સાચા અર્થમાં શોધી શકાય તો એ કામ ઘણું છે અને સમય ઓછો છે. જિંદગીના અંત સુધી જીવ્યા કરવું એ બચ્ચાના ખેલ નથી. કેટલું જીવવું એ નક્કી કરવાનો અધિકાર આપણો નથી, પણ કેવું જીવવું એ નક્કી કરવાનો અધિકાર તો ઈશ્વરે આપણે આપ્યો છે. માણસે નવું શીખતા રહેવાનો છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ, અને એ પણ શીખવાનું કે શેષ વર્ષોને ભારેખમ બનાવવાને બદલે હળવાફળ અને ઉજળા બનાવવા જોઈએ. એક વસ્તુ યાદ રાખો કે રિટાયર્ડ થાવ ત્યારે પૂરતા પૈસા હોવા જોઈએ, સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ, બને એટલી પ્રવૃત્તિ હોવી જોઈએ, ફેમિલી કોઈ ટેન્શન ન હોવું જોઈએ, અને હસબન્ડ વાઈફ બે વચ્ચે મનમેળ હોવો જોઈએ. બાકી માણસ જન્મતા વેત કાકા મામા માસી ફઈ આપોઆપ થાય છે, પણ દાદા દાદી થવા માટે 60 વર્ષ સુધી જીવન સંઘર્ષ કરવો પડે છે. 75 કે 80 વર્ષની ઉંમરે માણસને બે ટક ભૂખ લાગતી હોય, 2-3 કિલોમીટર સુધી પગપાળા ચાલી શકતો હોય, સ્મૃતિ બરાબર હોય, ઇતર પ્રવૃત્તિ કરી શકતો હોય, તો એ વડીલે નિવૃત્તિનો અર્થમાં ઘરમાં બેસી રહેવા જેવો નથી. જો એ માણસ ઘરમાં બેસી રહેશે તો વડીલ ટૂંકા ગાળામાં શારીરિક અને માનસિક બંને રીતે ઘણું ગુમાવી દેશે. સારું રહેવું એ સારી વાત છે. સારા રહેવા માટે જે કંઈ ઉચિત હોય યોગ્ય પ્રમાણમાં કરવું એ પણ વિવેક છે. આપણે સારા રહેવા કરતાં સારા દેખાવાનો વધારે પ્રયત્ન કરીએ છીએ, અને આ પ્રયત્નમાં મોટા પ્રમાણમાં શક્તિ અને સમય બંને વેડફાઈ જતા હોય છે. માટે સારું રહેવું